બિલાડીએ કર્યો મમ્મી સાથે ડાન્સ. હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થયા છે 10 અને અમારું કામ પતી ગયું છે. બેસી ગયા છે ચા પીવા. ગુડ મોર્નિંગ મિત. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. મારું ટિફિન બની ગયું છે અને અહીંયા મમ્મી મારું ટિફિન પેક કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કરો છો તમે? આ જો તારું ટિફિન ભરું છું. તમે ચા પી લીધી? હા, પી લીધી ને. ઓકે, ચલો તો આપણે દુકાને જવાની તૈયારી કરી લઈએ. મેં તે અહીંયા ચા પી લીધી છે. હવે આપણે દુકાને જવાની તૈયારી કરશું. તો મિત્રો મળીએ હવે દુકાને. અહીંયા મમ્મી એમની ફ્રેન્ડોને દૂધ પીવડાવી રહ્યા છે. પીલે પીલે બચ્ચા પીલે. તું સવારની આવી કેમ નહોતી? બોલ મ્યાઉ કે. મમ્મી ટિફિન આપી દો. ચલો અમે જઈએ દુકાને. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. બાય, મળીએ રાત્રે. તો આપણે પહોંચી ગયા છીએ દુકાને. તો મિત્રો આજે આપણને મળવા આપણી શોપ પર આવ્યા છે માસી. કેમ છો માસી? તો તમે આજે શોપ પર શું વસ્તુ લેવા આવ્યા? શોપ પર હું આજે રાખડી લેવા આવી છું. તમને અમારું રાખડીનું કલેક્શન કેવું લાગે છે? થેન્ક યુ. તો મીત આવી ગયા છે છાશ લઈને અને આપણે બેસી જશું જમવા. મીતને લાગી છે બહુ ભૂખ તો એ બેસી ગયા છે જમવા. रुको जरा सबर करो. તો મિત્રો આજે જમવામાં છે રીંગણ બટેકાનું શાક, રોટલી, છાશ, પડીકા એન્ડ મીત જમવા બેસી ગયા છે. તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 8:30 અને હવે આપણે જઈ રહ્યા છે ઘરે. તો હવે મળીએ ઘરે. તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે 9:30 અને હું પહોંચી ગઈ છું ઘરે. તો આપણે મળીએ મમ્મીને. મમ્મી શું કરે છે? મમ્મી શું કરો છો? પાણીપુરી બનાવું છું. પપ્પા આવી ગયા ઘરે? પપ્પા મંદિરે ગયા છે. ઓકે, આજે જમવામાં છે પકોડી. તો બધા આવી જાજો. તો મમ્મી તમે આજના દિવસમાં શું કર્યું? બસ કામ કર્યું બધું. કપડા સરખા કર્યા, પછી રસોઈ બનાવી. સોસાયટીની મીટિંગમાં બેઠા હતા કે નહીં? હાસ તો એ તો બેસવાનું જ હોય ને, નહીંતર તો દિવસ જ ના જાય. શું ચાલે છે આજે સોસાયટીમાં? સોસાયટીમાં તો બસ બધું એ ચાલ્યા કરે છે રોજની વાતો. શું રસોઈ બનાવીશું? રોજ એક જ વાત કે સાંજે શું બનાવીશું જમવામાં? તો મમ્મી આજનો દિવસ તમારો કેવો ગયો? બહુ જ સરસ. ઓકે, તો આજે મનની તબિયત કેવી છે? એકદમ સારી છે હજી તો. ઓકે.
અને તમારી તબિયત કેવી છે? એકદમ મસ્ત. આપણે આજે રગડાવાળી પકોડી બનાવી છે કે ચણાવાળી? ચણાવાળી, કેમ કે ચણા પલાળેલા હતા આજે એટલે ચણાવાળી બનાવી છે. ઓકે. અને લાલ લસણની ચટણી બનાવી છે સાથે. પકોડી ખાવાની આજે મજા આવી જશે પણ. સમજા સુગંધ જ કેટલી મસ્ત આવે છે ને. મેં હજી સ્મેલ નથી કરી. હા. આજુબાજુ વાળાને સુગંધ આવી ગઈ, તને નહીં આવી હજી? એવું છે? તો બાજુવાળાને પૂછતી આવું સુગંધ આવી કે ના આવી એમ. એ હમણાં મને પૂછતા હતા કે આજે તમે શું બનાવો છો પકોડી? મેં કીધું હા, તો કે પુદીનાની સુગંધ આવી રહી છે. એવું? મમ્મી આજે દુકાને માસી આવ્યા હતા. શું કહેતા હતા? એ લઈ ગયા રાખડી, રાખડી લેવા આવ્યા હતા. રાખડી ચાલુ થઈ ગઈ? હા. આવવાની ચાલુ થઈ ગઈ? તો આપણી દુકાને કેવું કલેક્શન છે બધાને કહી તો દો તમે. બહુ જ સરસ કલેક્શન છે અને રાખડીનું પણ છે. અને ગૌરવ વાળા માટે ગૌરવનો પૂજાપો છે, એના માટે પૂજાની ડીશ છે. અને ગૌરવ ઉજવવા માટે જેને વસ્તુઓ જોઈતી હોય ગુડિયા બક્કલ આ તે એ બધી વસ્તુ પણ ખૂબ જ સરસ છે. ઓકે, તો આપણી દુકાને આવવું હોય તો અવશ્ય અવાય ને બધાને? અવાય જ ને. શું લાવ્યું છું? ફુદીનો છે? ધાણા લઈ લો. પાણી બનાવી દઉં અને તમે મસાલો બનાવી દો. મસાલો પછી તૈયાર તમે છે. આજનો સુવિચાર કહી દીધો. આપણે સવારે કહેવાનો રહી ગયો હતો. કઈ વાંધો નહીં, આપણે અત્યારે કહી દેજો. હું ધાણા લેતી આવું. તો મમ્મી આજનો સુવિચાર શું છે? આજનો સુવિચાર છે પોતાની પ્રગતિમાં માટે જેટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ના આવે. સાચી વાત છે હો મમ્મી. આપણે આપણા જ કામમાં એટલા વ્યસ્ત રહીએ તો આપણને બીજાનું જોવાનો ટાઈમ જ ના મળે કે બીજા શું કરે છે શું નહીં. આમ પણ હું એટલી વ્યસ્ત જ છું. તો હું પણ આખો દિવસ વ્યસ્ત જ રહું છું. હા. એટલે જ જો બધા મિત્રોને એ જ કહેવાનું કે પોતાના કામમાં જ એટલા વ્યસ્ત રહો કે તમને બીજાની નબળાઈ જોવાનો મોકો જ ના મળે. તો આપણી પકોડી રેડી થઈ ગઈ છે તો ચલો બધા જમવા. અમે તો આ રીતે પકોડી બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો? કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો વાગવામાં થયા છે 11:30 અને અમે કામ પતાવીને નવરા થઈ ગયા છીએ અને અહીંયા મમ્મી જોવે છે ફોન. પપ્પા પણ જોવે છે ફોન. બધા આજકાલ પોતાના ફોનમાં જ બિઝી હોય છે. નહીં મમ્મી? ગેમ રમું છું. તમે શું કરો છો ફોનમાં? ગેમ રમું છું. ગેમ રમો છો? તો તમારે હવે સૂવું નથી? સુઈ જઈશ આ ગેમનો એક રાઉન્ડ પૂરો કરીને પછી. કઈ ગેમ રમો છો તમે? માર્બલ વાળી. મન મમ્મીને જોવે છે. તો મમ્મી તમે આજે સૂવું નથી તમારે હવે? સુઈ જવું છે ને હવે ગેમ પૂરી થઈ ગઈ સુઈ જઈશું. પૂરી થઈ ગઈ? ઓકે. તો હવે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળીએ ફરી નવા બ્લોગમાં. અને જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો કાલે મળીશું. ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.